હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ઇનસાઇડ એજ્યુકેશન ક્લાસ. તો આજે આપણે જોઈશું ધોરણ 9નું ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. તો રેખાઓ અને ખૂણાઓ વિશે આ ચેપ્ટરમાં જોઈએ એના પહેલાં રેખાખંડ, કિરણને રિવિઝન કરી લઈએ. તો રેખાખંડ કોને કહીશું? તો અહીંયા આપેલી છે એક રેખા AB નામ આપી દઈએ. તો રેખા AB માં રેખાખંડ કોને કહીશું? બે અંત્યબિંદુઓ ધરાવતા રેખાના ભાગને આપણે કહીશું રેખાખંડ. તો આ રેખામાં જો હું AB અહીંયા નામ આપી દઉં તો આ મારું શું બની જશે? બે અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કહીશું રેખાખંડ. પછી કિરણ, તો એક અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કહીશું કિરણ. તો કિરણ આ જમણી બાજુ કિરણ દર્શાવેલું છે. તેવી જ રીતે જો તમે આ સાઈડવાળું અંત્યબિંદુ લો તો આ કિરણ શું થઈ જશે? રેખાનો ભાગ એ કિરણ. તો રેખાખંડને આપણે કઈ રીતે દર્શાવીશું? તેનો સંકેત AB. રેખાખંડ કિરણને દર્શાવવા માટે જો અહીંયા A અને B આપેલું હોય તો આ આપણું કિરણ કયું મળશે? કિરણ AB, જેને આ રીતે દર્શાવીશું. અને અહીંયા A છે, આ B છે, તો આ કિરણ કયું મળશે આપણને? કિરણ BA. અને રેખાને કઈ રીતે દર્શાવીશું? રેખા AB. પરંતુ જ્યારે આપણે રેખાખંડ અને કિરણના લંબાઈની વાત કરીએ તો તેની માટે એક જ સંકેત યુઝ થાય છે કે રેખાખંડ AB હોય, કિરણ AB હોય કે રેખા AB હોય, તો ત્રણેયની લંબાઈ માટે આપણે એક સામાન્ય AB લખીને જ એની લંબાઈને દર્શાવીશું. તો આ થઈ વાત રેખાખંડ, કિરણ અને રેખાની. હવે સમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુઓ કોને કહીશું? તો આ છે એક રેખા AB. તેની ઉપર જો હું અહીંયા એક બિંદુ C લઈ લઉં તો એક રેખા ઉપર ઓછામાં ઓછા 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેને કહીશું આપણે સમરેખ બિંદુઓ. જેમ કે અહીંયા AB, A અહીંયા છે, B અહીંયા છે, અને ત્રીજું બિંદુ મેં ક્યાં લઈ લીધું? રેખાની ઉપર જ. તો જો ઓછામાં ઓછા 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેને કહીશું સમરેખ બિંદુઓ. પરંતુ જો હું અહીંયા એક બિંદુ D લઈ લઉં તો શું બિંદુ A, D અને B સમરેખ હશે? ના. તો કારણ કે D બિંદુ એ રેખા ઉપર આવેલું નથી. તો જો ઓછામાં ઓછા 3 બિંદુઓ એક જ રેખા ઉપર ના આવેલા હોય તો તેને આપણે કહીશું અસમરેખ બિંદુઓ. અને જો એક જ રેખા ઉપર આવેલા હોય 3 બિંદુઓ તો તેને કહીશું સમરેખ બિંદુઓ. તેવી જ રીતે અહીંયા બી બિંદુ હોઈ શકે છે. તો એક જ રેખા ઉપર અસંખ્ય બિંદુઓ પણ આવેલા હોય છે. મીન્સ કે એક જ લાઈનમાં આવેલા હોય તેવા બિંદુઓને કહીશું સમરેખ બિંદુઓ. ઓકે, તો આ વાત થઈ રેખાખંડ, કિરણ, રેખા, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. હવે વાત કરીએ ખૂણો. તો ખૂણો શું છે? તો જ્યારે બે કિરણોનું અંત્યબિંદુ સમાન હોય, એટલે કે આ કિરણ AB છે
અને અહીંયા જો હું બીજું કિરણ એસી દોરું તો અહીંયા શું થાય છે, કિરણ એસી અને કિરણ એબીનું એક અંત્યબિંદુ સમાન છે. તો અહીંયા જે રચના બને છે તેને આપણે કહીશું ખૂણો. એટલે કે જ્યારે બે કિરણોના અંત્યબિંદુ સમાન હોય ત્યારે બનતી રચનાને કહીશું ખૂણો. અને જે બે કિરણોની આપણે ખૂણો બનાવવા માટે જરૂર પડે છે તે બે કિરણોને કહીશું ખૂણાની બાજુ. બાજુ શબ્દ માટે અહીંયા તમે ભુજ શબ્દ પણ ઉપયોગ કરી શકો છો. અને આ જે સામાન્ય બિંદુ છે તેને કહીશું ખૂણાનું શિરોબિંદુ. તો જો બે કિરણોના સમાન અંત્યબિંદુથી બનતી રચનાને કહીશું ખૂણો. અને ખૂણો બનાવવા માટે જે બે કિરણોની જરૂર પડે છે તે બે કિરણોને કહીશું ખૂણાની બાજુ. અને સામાન્ય બિંદુને કહીશું શિરોબિંદુ. હવે ખૂણા વિશે તો તમે જાણતા હશો કે ખૂણા કેટલા પ્રકારના હોય છે. ખૂણો લઘુકોણ હોઈ શકે. લઘુકોણ જો ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેને કહીશું લઘુકોણ. પછી ગુરુકોણ, ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તો તેને કહીશું ગુરુકોણ. પછી કાટકોણ, કાટકોણમાં ખૂણાનું માપ કેટલું હશે, 90 અંશ. પછી સરળ કોણ, સરળ કોણ તો સરળ કોણ મતલબ કે 180 અંશનો ખૂણો. અને 180 અંશનો ખૂણો એટલે કે આ છે 180 અંશનો ખૂણો. એટલે કે અહીંયા આ બિંદુ એ હોય, આ બી અને સી. જો બે કિરણો એક સીધી સ્ટ્રેટ લાઈન બનાવતા હોય તો ત્યારે કયો ખૂણો બનશે, 180 અંશનો ખૂણો. પછી આવે વિપરીત કોણ. તો વિપરીત કોણ કોને કહીશું, 180 અંશથી 360ની વચ્ચેનો ખૂણો કહીશું વિપરીત કોણ. અહીંયા આકૃતિમાં આ જે ખૂણો છે એનો વિપરીત કોણ કયો થશે. અહીંયા ખૂણો શું છે, BAC. તો આ જે બહારની બાજુમાં જે આપણને ખૂણો એંગલ મળે છે તેને આપણે કહીશું વિપરીત કોણ BAC. અને આ જે અંદરની બાજુ ખૂણો મળે છે તે થશે ખૂણો BAC. પછી આવે છે કોટિકોણ. જ્યારે આપણે બે ખૂણાઓની વાત કરીએ કે ખૂણો ABC અને ખૂણો PQR. જ્યારે આ બે ખૂણા અહીંયા સામાન્ય રીતે ખૂણો B અને ખૂણો Q પણ લખી શકીએ છીએ. જ્યારે બે ખૂણાઓનો સરવાળો, માપનો સરવાળો 90 અંશ થાય તો બે ખૂણાઓને શું કહીશું, એકબીજાના કોટિકોણ. અને જ્યારે આ બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થશે ત્યારે આ બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહી શકાય. પછી હવે અહીંયા એક આકૃતિ હું દોરું છું. જ્યાં આ છે ખૂણો A, B અને C. અને અહીંયા એક બીજું કિરણ પસાર થાય છે, કિરણ B અને D. તો અહીંયા તમે બે ખૂણા જોઈ શકો છો. અહીંયા ખૂણો A, B અને D પણ છે અને ખૂણો D, B અને C પણ આપેલો છે.
અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો એ બી અને ડી અને ખૂણો ડી બી અને સી નું અંત્યબિંદુ એટલે કે શિરોબિંદુ શું છે? સમાન છે. અને તેમાં આ એક બાજુ પણ એટલે કે એક બાજુ પણ સમાન છે અને જે અન્ય બે બાજુ છે તે કે શું છે? વિરુદ્ધ, મીન્સ જુદી દિશામાં આપેલી છે. તો આવા બે ખૂણાઓને આપણે કહીશું આસન્ન કોણ. તો જો બે ખૂણાઓમાં એમનું શિરોબિંદુ સમાન હોય અને તેમાં એક બાજુ સમાન હોય અને અન્ય બાજુ એ ભિન્ન દિશામાં હોય તો આવા બે ખૂણાઓને કહીશું આસન્ન કોણ. તેવી જ રીતે આ એક બીજી આકૃતિ છે. તો ફરીથી હું એ બી સી અને અહીંયા ડી. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ખૂણો એ બી અને ડી અને ડી બી અને સી આ પણ શું થશે? આસન્ન કોણ. કારણ કે તેમાં એક શિરોબિંદુ સમાન છે, એક બાજુ સમાન છે અને બીજી બે બાજુ ભિન્ન દિશામાં છે. તો જો બે એટલે કે આસન્ન કોણમાં બે અલગ જે બાજુ આપેલી છે તે જો સીધી રેખા બનાવતી હોય તો આવા બે ખૂણાઓની જોડને આપણે કહીશું રૈખિક જોડના ખૂણા. અને રૈખિક જોડના ખૂણાઓનું માપ શું થશે? ખૂણાઓનો સરવાળો ખૂણો એ બી ડી પ્લસ ખૂણો ડી બી સી કેટલો થશે? 180 અંશ. કારણ કે સીધી રેખા એટલે કે સરળ કોણ અને સરળ કોણ કેટલો હોય? 180 અંશનો. તો 180 અંશ ક્યારે થશે? જો સરળ કોણ 180 અંશ હોય તો આ બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. હવે જોઈએ જ્યારે બે રેખા એ બી અને આ છે રેખા સી ડી. જ્યારે બે રેખાઓનું એક છેદ બિંદુ ઓ આપેલું હોય તો અહીંયા જે ઓપોઝિટ સાઈડમાં જે એંગલ બને છે આ બે એંગલોને કહીશું અભિકોણ. અને બે અભિકોણોની જોડ મળશે એટલે કે આ બે ખૂણા એટલે એક અભિકોણની જોડ અને આ બે ખૂણા એટલે બીજા અભિકોણની જોડ. તો અભિકોણની જોડ હંમેશા કેવી હોય છે? સમાન હોય છે. તો કેમ સમાન હોય છે? કારણ કે જો આપણે અહીંયા આ રેખાની વાત કરીએ, રેખા સીડી. હવે જો આ જે ખૂણો છે એ ધારો કે 80 અંશનો છે તો મારો આ ખૂણો કેટલો મળશે? 100 અંશનો મળશે. કારણ કે આ શું છે? સરળ કોણ અને સરળ કોણ 180 અંશનો હોય. એટલે આ થઈ ગયા આપણા બે રૈખિક જોડના ખૂણા. તો આ 80 અંશ થશે તો આ થશે 100 અંશ. હવે પછી જો આપણે આ બે ખૂણાની વાત કરીએ તો અહીંયા પણ એ બી શું છે? સરળ કોણ. તો આ 100 અંશ છે તો આ શું કેટલો થશે? 80 અંશ. ફરીથી આ બે ખૂણાની વાત કરીશું તો આ પણ કેટલો મળશે? 100 અંશ. તો જ્યારે બે રેખાઓ એક સામાન્ય છેદબિંદુમાં છેદે છે ત્યારે બે અભિકોણની જોડ મળે છે અને અભિકોણોની જોડ સમાન હોય છે એટલે કે ખૂણા બંને સમાન હોય છે 80 અંશ 80 અંશ. આ 100 અંશ તો આ સામેનો ખૂણો પણ 100 અંશ. હવે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ. જ્યારે બે રેખાઓ
પરસ્પર છેદતી ન હોય, એટલે ક્યારે ના છેદે? જ્યારે બંને એકબીજાને સમાંતર હોય તો તે એકબીજાને છેદશે નહીં, એટલે કે પરસ્પર ન છેદતી રેખાઓ. અને જો બંનેનું એક સામાન્ય બિંદુ હોય તો આવી રેખાઓને કહીશું આપણે પરસ્પર છેદતી રેખાઓ. જ્યારે બે રેખાઓ છેદશે તો આપણને અભિકોણની બે જોડ મળશે. અને બંને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, આ જો બે સમાંતર રેખાઓ હોય તો એમનું વચ્ચેનું અંતર કેટલું થશે? તો અહીંયા જો હું બિંદુ એ લઉં તો બિંદુ એથી અને આ રેખા એન અને આ રેખા એમ છે, તો બિંદુ એથી રેખા એમ પરના લંબ અંતરને બે રેખાઓ વચ્ચેનું અંતર કહેવાય. એટલે કે બે રેખાઓ સમાંતર હોય તો કોઈ પણ બિંદુ, અહીંયા હું બી પણ લઈ શકું છું, તો બિંદુ પીથી રેખા એમ પરના લંબ અંતર એ બંને રેખાઓ વચ્ચેનું શું થશે? બંને રેખાઓ વચ્ચેનું અંતર. હવે પૂર્વધારણા 6.1, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. કે આપણે જોયું કે અહીંયા શું કહેવા માંગે છે? આ એક રેખા છે, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, એટલે કે અહીંયા હું એક કિરણ લઈ લઉં, રેખા એ અને બી ઉપર સીડી કિરણનું ઉદ્ગમ બિંદુ સી છે, તો અહીંયા જે બે ખૂણા મળે છે તેમનો સરવાળો 180 થાય. કેમ થશે? કારણ કે આ બંને ખૂણા કેવા થઈ જશે? રૈખિક જોડના ખૂણાઓ, માટે એમનો સરવાળો 180 થશે. પૂર્વધારણા 2, જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. એટલે કે આ બે આસન્ન કોણો પણ કહી શકાય, પરંતુ જ્યારે બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો જે સામાન્ય નથી, એટલે કે આ શું છે? સામાન્ય બાજુ, અને સામાન્ય ન હોય તેવી બાજુ એટલે કે સી એ અને સી બી, તો આ બંને શું બનાવશે? એક રેખા. અને અભિકોણો વિશે સમજાવ્યું તે પ્રમાણે પ્રમેય 6.1 શું કહે છે? પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. એટલે કે હમણાં જ આપણે જોયું કે બે રેખાઓના છેદવાથી જે અભિકોણો મળે છે તે અભિકોણો કેવા હોય છે? સમાન. એટલે કે આ બે ખૂણાઓ સમાન હોય અને આ બે ખૂણાઓ સમાન હોય છે. સ્વાધ્યાય 6.1, દાખલા નંબર 1, ક્વેશ્ચન 1, આકૃતિમાં રેખા AB અને CD ઓમાં છેદે છે. એટલે કે આ રેખા AB અને CD ઓમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ BOE = 70° અને ખૂણો BOD = 40°, તો BOE અને વિપરીત કોણ COE મેળવો. અહીંયા શું આપેલું છે? આપણે શોધવાના છે ખૂણો BOE અને વિપરીત કોણ COE. COE એટલે કે આ COE થશે અને આ જે બહારની બાજુનો ખૂણો છે તે થશે વિપરીત કોણ COE. તો અહીંયા શું છે? શું આપેલું છે? ખૂણો AOC પ્લસ ખૂણો BOE = 70°, then BOD = 40°. હવે આપણે શોધવાનું શું છે? ખૂણો BOE = કેટલા અને વિપરીત ખૂણો COE = કેટલા. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ખૂણો રેખા AB અને CD, AB રેખા અને CD રેખા
ઓમાં છેદે છે તો આપણને શું થશે? બે અભિકોણોની જોડો મળશે અને આપણે જોયું કે અભિકોણો સમાન હોય છે એટલે કે અહીંયા કઈ બે અભિકોણો છે? ખૂણો COB અને ખૂણો એટલે કે COB ઇઝ ઇક્વલ ટુ AOD અને ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. આ બંને કેમ સમાન થશે? કારણ કે તે અભિકોણની જોડ છે. માટે AOC કેટલા થશે? આપણને BOD કેટલા આપે છે? 40°. તો COA કેટલા થશે? 40°. માટે ખૂણો AOC કેટલા મળશે આપણને? 40°. હવે અહીંયા ઇક્વેશન 1 આપેલું છે આપણું કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE કેટલા આપેલા છે? 70°. AOC અને BOE આનો સરવાળો કેટલો આપે છે? 70°. તો ખૂણો BOE કેટલો મળશે આપણને? 70 - 40 એટલે કે 30°. તો હવે અહીંયા શું છે? BOA એ શું છે? સરળ કોણ એટલે કે તેનું માપ 180° થશે અને AOB ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? ખૂણો AOC પ્લસ COE પ્લસ BOEOB આનો સરવાળો કેટલો થશે? 180°. ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો EOB કેટલો થશે? 180°. તો હવે AOC કેટલા છે? 40°. COE નથી આપણી જોડે તેનું માપ અને EOB કેટલા મળે? EOB કહો કે BOE કહો સરખા જ છે તો આ કેટલા મળે? 30° એટલે કે 180°. તો COE કેટલા મળશે? 110°. હવે વિપરીત કોણ COE કેટલા થશે? 360°માંથી 110° બાદ કરી દેવાથી શું મળશે આપણને? આ ખૂણો આપણને મળ્યો 110°. તો હવે આ ખૂણો આપણને કેટલો મળશે? જો 360માંથી 110 આપણે બાદ કરી દઈશું તો શું મળશે? વિપરીત કોણ COE એટલે કે 250°. ક્વેશ્ચન 2. આકૃતિમાં રેખા XY અને MN રેખા XY અને MN ઓમાં છેદે છે. ખૂણો POY ઇઝ ઇક્વલ ટુ 90°. ખૂણો POY ઇઝ ઇક્વલ ટુ 90°. POY ઇઝ ઇક્વલ ટુ 90°. હવે A/B 2/3 આપેલા છે. A/B કેટલા છે? ઇક્વલ ટુ 2/3. તો C શોધો. તો અહીંયા A પ્લસ B કઈ રીતે મળશે આપણને? ખૂણો અહીંયા A પ્લસ B કેટલા થશે? 90°. કેમ? કારણ કે ખૂણો AB અને POY આનો સરવાળો કેટલો થશે? 180°. તો જો આ 90 હોય તો આ પણ કેટલો થશે? 90°. એટલે A પ્લસ B કેટલા થઈ જશે? 90°. હવે A/B કેટલા આપેલા છે? 2x પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 90°. માટે 5x ઇઝ ઇક્વલ ટુ 90°. માટે x ઇઝ ઇક્વલ ટુ 80. તો A અને B કેટલા મળી જશે? A મળશે 18
મલ્ટીપ્લાય વિથ 2 એટલે કે 18 દુ 36 અંશ અને બી મળશે 18 તરી 54 અંશ. હવે તમે જુઓ છો કે MN શું છે તે એક રેખા છે. તો બી અને સી શું થઈ જશે અહીંયા રૈખિક જોડના ખૂણા અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 180 અંશ અને બી કેટલા મળે 54 અંશ માટે ખૂણો સી 180 અંશ માટે સી કેટલા મળશે 180 માઇનસ 54 126 અંશ. તો સી કેટલો મળશે 126 અંશ. ક્વેશ્ચન 3 આકૃતિમાં ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ PRQ. PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRQ. તો સાબિત કરો કે PQS ઇઝ ઇક્વલ ટુ PRT. તો આપેલું શું છે ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRQ અને સાબિત કરવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો સમાન છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો PQR પ્લસ PQS ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ખૂણો PQR અને PQS ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ઇક્વેશન 1 થઈ જશે. તે જ રીતે PRQ અને PRT કેટલા થશે PRQ પ્લસ PRT ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. હવે 180 અંશ અને ઇક્વેશન 2 પણ શું છે 180 અંશ. તો આ બંને સમાન થશે. ફ્રોમ ઇક્વેશન 1 અને 2 ખૂણો PQR પ્લસ ખૂણો PQS ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRQ પ્લસ PRT. હવે આપેલું શું છે ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ PRQ. તો PQR ઇઝ ઇક્વલ ટુ PRQ માટે PQS ઇઝ ઇક્વલ ટુ PRQ પ્લસ ખૂણો PRT. હવે બંને બાજુથી ખૂણો PRQ બાદ કરતાં શું વધશે PQS ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRT, જે આપણું માંગેલું પરિણામ છે. ક્વેશ્ચન 4 આકૃતિમાં જો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે AOB રેખા છે. તો અહીંયા શું છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ઝેડ. તો AOBને રેખા સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડશે કે x અને y શું છે રૈખિક જોડના ખૂણા. x અને y રૈખિક જોડના ખૂણા સાબિત કરો કે W પ્લસ ઝેડ, W અને Z. તો અહીંયા આ શું બને છે એક સર્કલ. તો ખૂણાઓનો સરવાળો ટોટલ કેટલો હશે 360 અંશ. તો x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ W કેટલા થશે 360 અંશ. હવે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે W પ્લસ ઝેડ. તો Z પ્લસ W કે W પ્લસ ઝેડ સમાન જ થશે. તો અહીંયા પણ શું લખી શકીએ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 360 અંશ. હવે 2 ટાઈમ થઈ ગયો. તો 2 ટાઈમ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 360 અંશ માટે x પ્લસ વાય 180 અંશ. તો x અને yનો સરવાળો 180 અંશ થાય એટલે કે x અને y રૈખિક જોડના ખૂણા છે. હવે રૈખિક જોડના ખૂણાઓ ક્યારે હોય જ્યારે બે ખૂણાઓના અસામાન્ય બાજુઓ એક રેખા બનાવતી હોય. માટે AOB શું છે AOB એ રેખા છે. હવે આકૃતિમાં POQ રેખા છે.
OR રેખા PQ ને લંબ છે. OR એ PQ ને લંબ છે. PO અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે. OP અને OR ની વચ્ચે અન્ય કિરણ OS આવેલું છે. તો સાબિત કરો કે ખૂણો ROS is equal to 1/2 QOS minus POS. ROS is equal to 1/2 QOS minus POS. તો અહીંયા POQ કેટલું છે? POQ 180 ક્લિયર છે, કારણ કે આ શું છે? રેખા છે. રેખા એટલે કે સરળ કોણ 180°નો. હવે ખૂણો SOP, SOR અને ROQ નો ટોટલ સરવાળો કેટલો થશે? 180°. ખૂણો POS પ્લસ ROS, POS પ્લસ ROS પ્લસ ROQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ROQ ઇઝ ઇક્વલ ટુ 180°. હવે ROQ કેટલો છે? 90°. માટે ખૂણો POS પ્લસ ખૂણો ROS કેટલો થઈ જશે? 90°. હવે શું થશે? QOS ખૂણો QOS ઇઝ ઇક્વલ ટુ ROS પ્લસ ROQ. QOS ઇઝ ઇક્વલ ટુ ROS પ્લસ ROQ. ROQ ઇઝ 90°. માટે QOS ઇઝ ઇક્વલ ટુ 90° પ્લસ ROS. માટે QOS માઇનસ ROS ઇઝ ઇક્વલ ટુ 90°. આ થઈ ગયું ઇક્વેશન 2 અને આ ઇક્વેશન 1. હવે આ બંનેને 90° એટલે કે બંને ઇક્વલ છે. તો શું કરીશું? બંનેને સરખાવતા ખૂણો POS પ્લસ ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ ખૂણો QOS માઇનસ ખૂણો ROS. હવે ROSને એક બાજુ લઈ જતા એટલે કે શું થશે? 2 ટાઈમ ROS ઇઝ ઇક્વલ ટુ QOS માઇનસ POS. તો ROS કેટલા મળી જશે? ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો QOS માઇનસ POS. ક્વેશ્ચન 6. ખૂણો XYZ ઇઝ ઇક્વલ ટુ 64° આપેલ છે અને XYને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ ખૂણો ZYPનો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત QYPનું માપ શોધો. તો અહીંયા શું છે? XYZ આ એક ખૂણો છે XY અને Z કેટલો છે? 64°. XYને P બિંદુ સુધી એટલે કે આ XYને P બિંદુ સુધી લંબાવવામાં આવેલ છે. આપેલ સૂચના ઉપરથી આકૃતિ દોરી. હવે શું કહે છે? કિરણ YQ એ ZYPનો દ્વિભાજક છે. ત્યાં છે દ્વિભાજક YQ. એટલે જો YQ એ દ્વિભાજક હોય તો બંને ખૂણા કેવા હોય? સમાન. એટલે કે ખૂણો ZYQ
ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ વાય પી. તો વાય એક્સ વાય ક્યુ શોધો. એક્સ વાય ક્યુ શું છે? ખૂણો એક્સ વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા? અને ખૂણો વિપરીત ખૂણો ક્યુ વાય પી એટલે કે આ ખૂણો આપણને શોધવાનો છે. તો હવે એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય ક્યુ પ્લસ ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. હવે એક્સ વાય ઝેડ કેટલા છે? 64 અંશ. હવે ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય પી સમાન છે એટલે કે કોઈ એક લખી દઈએ. ઝેડ વાય ક્યુ 2 ટાઈમ ઝેડ વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. તો 2 ZY ક્યુ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 64 180 અંશ માઇનસ 64 અંશ બાય આ 2 પણ નીચે જશે. તો ZY ક્યુ કેટલા મળી જશે? 58 અંશ. ZY ક્યુ કેટલા મળે? 58 અંશ. હવે આપણે શું શોધવાનું છે? એક્સ વાય ક્યુ. તો ખૂણો એક્સ વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય ક્યુ. તો 64 અંશ પ્લસ 58 તો કેટલા મળી જશે? 122. તો ખૂણો એક્સ વાય ક્યુ કેટલા મળી ગયા? 122. હવે ક્યુ વાય પી કેટલા મળે? 58. તો વિપરીત ખૂણો ક્યુ વાય પી કેટલા થશે? 360 માઇનસ 58 એટલે કે 302 અંશ. તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.